રતન ટાટાને એનું ભાઈબંધ કે ભાઈબંધ હું કાયમની માટે ડાયરામાં કહું છું, હારા જ રાખજો. ખવરિયા ભેળા હશે ને મોભારાના નળિયા વેસાવી નાખશે યાર. અને ખરા ટાણે બાયલા હરી હરી નીકળી જાય ને પાછા એમ કે અમે એકચ્યુઅલી બેઠા છીએ, અડધી રાતે બોલાવજો. પણ તું ભણના દીકરા આવ્યું તો થાય ને, અડધી રાતે તારો ફોન જ સ્વિચ ઓફ હોય યાર. અને કાં તો ફોન લાગે કે એકચ્યુઅલી મારી મોમને પૂછી લો, તારી મોમને પૂછવા જાય તો બોમ્બ અમારા નામના ફૂટી જાય યાર. એવા ભાઈબંધ નહીં. મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે. આવા ભાઈબંધ હોય. અને તે દિયાને કીધું, સાંભળજો રતન ટાટાને કે હવે કયો ટેલિફોન ઇન્ટરવ્યુ હતું રેડિયાનું, આ દેશનો ધનાઢ્ય માણા બોલ્યો છે કે હવે સાંભળજો મારી વાત. મારા જીવતરનો કોઈએ જો કેળો બદલાવ્યો હોય, મારી જિંદગીની કોઈ દિશા બદલાવી હોય, એ વાત રતન ટાટા કરે છે. સાંભળજો રેડિયોમાં ઇન્ટરવ્યુમાં, ટેલિફોન ઇન્ટરવ્યુમાં કે મારા ભાઈબંધે મને કીધું એ કે ટાટા તારે મારી હારે આવવાનું છે. ક્યાં આવવાનું છે? કે ગરીબના ઝૂંપડે. શું કામ? કે અમીરાત તો ગરીબના ઝૂંપડે જ હોય છે. ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. ખાલી બંગલામાં જ હારા માણા હોય એવું નથી હોતું યાર, ઝૂંપડામાં ક્યાંક ખાનદાની હંતાણેલી છે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ શરાફત નેકીથી મૂંગે મોટે આવડું મોટું આયોજન થયું ને મારી યાર, તો આમાં કેટલાય સ્વયંસેવકો, કેટલા એવા રાજપૂતો એવા હશે કે એને ક્યાંય જાહેરાત નહીં કરી હોય કે અમે સિક્યુરિટીમાં, કે અમે આ બધું હમુનમું કરવામાં, કે અમે હતા એ મૂંગે મોટે પાર્કિંગ કરાવતા હશે, ખૂણામાં ઊભા ઊભા મૂંગે મૂંગે વાસણ ઉપાડતા હશે, પ્રસાદ જમાડતા હશે. એને ક્યાંય સન્માનની આશા છે જ નહીં. અમે મૂંગે મોટા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. ઝૂંપડા ભલે ગરીબ હોય પણ એની અમીરાત બહુ મોટી હોય છે. ગરીબ બોલવું હેલું છે, ગરીબાઈમાં જીવ્યા હોય એને ખબર હોય ગરીબાઈની વ્યાખ્યા કેવી હોય યાર. ન હોય ને તેથી કકરાવાના ન હોય યાર. હા 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 પુષ્પરાજભાઈ, આ તો સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યા यही ધનુષ નહીં બાણ. કોઈને ઈગો હોય, કોઈને ભુજાયુનું બળ હોય, કોઈને જાયુ ભાઈનું બળ હોય, કોઈને પૈસાનો પાવર હોય તો કાઢી નાખજો. બળવાન તમે કે હું નથી. બળવાન તો દુનિયામાં સમય છે યાર. જે ગાંડી હાથમાં લઈ અને 11 ની સેનાને કુરુક્ષેત્રના મેદાનમાં ઠ કરી અને ડગલું નહોતું ભરવા દીધું. આ ગાંડીઓને રમાડવા વાળા અર્જુનને કાબે લૂંટી લીધો તો તારી ભલી થાય તારી. હો સમય નહોતો અર્જુનનો યાર. પણ હવે સાંભળજો, રતન ટાટા બોલ્યો છે, મારા ભાઈબંધે કીધું ગરીબના ઝૂંપડે જવું છે. પણ શું કામ? કે તારા માટે મારે કામ કરાવવું છે. રતન ટાટા કે કયું કામ? કે તારા પૈસેથી 200 વ્હીલચેર લઈ લે. જે ઝૂંપડામાં, જે ગરીબોના આશ્રમમાં જેને પગ નથી, જે અપંગ બાળકો છે, એ અપંગ બાળકોને તારે 200 વ્હીલચેર દેવાની છે. રતન ટાટાની વાત સાંભળજો. રતન ટાટાએ 200 વ્હીલચેર લીધી. જેને પગ નો હોય, અપંગ હોય એને તો ખબર પડે વ્હીલચેર એટલે જે પૈડાવાળી ખુરશી આવી, એ 200 લીધી. અને રતન ટાટા ગરીબના ઝૂંપડે, ગરીબના આશ્રમે આવ્યો અને 200 વ્હીલચેર ગરીબના બાળકોને આપી. જેને પગ નહોતા, અપંગ હતા, પગના ઢહડા કરતા હતા, હાથ મૂકતા હતા, એને વ્હીલચેર આપી દીધી. હવે સાંભળજો, રતન ટાટા બોલ્યો છો, હું નહીં. આર્ટિકલ વાંચ્યો છે એની વાત કરું પુરાવા સાથે. અને તેદી એને એમ કીધું કે મારી જિંદગીમાં હું એશિયાનો મોટામાં મોટો સ્ટીલ કંપનીનો માલિક બન્યો, તેદી મને આટલો હરખ નહોતો આવ્યો. મને સફળતા મળી મારા બિઝનેસમાં, ધંધામાં, રૂપિયા કમાણો, અબજો કમાણો, તેદી આટલો હરખ, આટલી અંદરથી હરખની અનુભૂતિ મને નહોતી આવી. પણ ગરીબ બાળકો પગના ઢહડા કરતા, જ્યારે મેં વ્હીલચેર આપી અને વ્હીલચેરમાં બેઠા અને પછી જે અંદરથી હરખાતા એનો આનંદ મેં જોયો. આનંદ કંઈક વિચિત્ર હતો અને મારી પાપણનો પડદો ઢીનો થઈ ગયો. હા 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 હા. જો મારો ભાઈબંધ હારો ન હોત, મારો ભેરુબંધ હારો ન હોત તો આ સુધી ભૂગત નહીં હો. હવે વાત સાંભળજો, વાતનો સાર હવે છે. આયા વાત અહીંથી ઊભી નથી રહેતી. વ્હીલચેર આપી દીધી. છોકરા હતા ગરીબના, પગના ઢરણા કરતા કરતા છોકરા વ્હીલચેરમાં બેઠા, રાજી થઈ ગયા. હરખના આહુડા છોકરાના આંખમાંથી આવવા મંડાણા. અને જ્યારે રતન ટાટા રામ રામ કરી બધા છોકરાને મળી અને કીધું બાપા હવે હું વિદાય લઉં છું, એ હાલ તો થવાની જે રતન ટાટા તૈયારી કરે ત્યાં રતન ટાટાનો પગ જાલી લીધો. એક બાળકે હો ચેરમાંથી ઉતરી પગના ઢરણા કરતા કરતા પગ જાલી લીધો. એટલે રતન ટાટાને એવું થયું કે બાળકને હજી કંઈક એક્સપેક્ટેશન, કંઈક હજી મારી આગળથી કંઈક અપેક્ષા લાગે છે. એટલે કીધું બાપા બોલ, તારે શું લેવું છે? તું મોઢામાંથી બોલી લઈ દેવાની મારી તૈયારી છે. બાળક બોલ્યું નહીં હો. પગ તો હતા નહીં, પગ પકડી લીધો. ટગર 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 ટગર. રતન ટાટા સામું જોવે. એ કે બોલી જા, તું ક્યાંય આપી દઉં. તોય બાળક ન બોલ્યું. હવે સાંભળજો, ગરીબના ઝૂંપડેથી અવાજ કેવા નીકળ્યા છે. ત્રીજી વાર રતન ટાટા કહે છે કે માંગી આપી દો, બોલ. હું ભગવાન નથી મારાથી પગ તારા બની શકે, તને પગ આપી શકું, એ તો ઈશ્વરના હાથમાં છે, પણ માંગી આપી દો, બોલ.
અને ત્રીજી વાર જ્યાં રતન ટાટાના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા તેથી પગ વગરનો ગરીબના ઝૂંપડામાંથી જે બાળકે પગ ઝાલ્યા હતા એ બાળક બોલે છે કે રતન ટાટા કાંઈ લેવા માટે તમારા પગ નથી ઝાલ્યા. સાંભળજો ગરીબનો હોકારો ને પડકારો કેવો છે કે કાંઈ લેવા માટે તમારા પગ નથી ઝાલ્યા તો કે તમારો ચહેરો જોઉં છું, તમને જોઉં છું, ક્યાંક મારાથી આ ચહેરો ભૂલાય તો નહીં જાય ને. રતન ટાટા તમને જોઉં છું, ટગર 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 તમારો ચહેરો મારાથી ભૂલાય ન જાય. શું કામ? કે આ દુનિયા તો એક દી મારે ને તમારે મૂકી દેવાની છે. ગમે એવો હુંવાળો દેહ હોય, ગમે એવો રૂપાળો દેહ હોય, પણ જમણા જોબન ન ગણે. એક દી અગ્નિમાં મારે ને તમારે હોમાઈ જવાનું છે. આઈથી મરી જાવ ને પછી હરગમાં જો તમે મને હામા મળો, મને હરગમાં પાછો રતન ટાટા હામો મળે, તે દી એના પગ પકડીને મારે એનો આભાર કેવો છે કે બાપ અમે પગ વગરના ગરીબના ઝૂંપડે હતા, અમને વ્હીલચેર કોણ આપે? આ તો આભાર બોલું છું, પણ હરગમાં જેથી હામા મળો અને તમારો આભાર ન બોલું તો અમારા ઝૂંપડા લાજે યાર. હા બોલજો, આ જવાબ હતો. અને આ જવાબ રતન ટાટાએ સાંભળ્યું અને સાહેબ આંખમાંથી આહુડા પડી ગયા અને આ દુનિયાનો ધનાઢ્યમાણા ઢીચણિયા થઈ અને ગરીબના બાળકના ખંભે માથું મૂકીને રોયો છે. અને એને એના ભાઈબંધે એટલું કીધું કે આજ સુધી રૂપિયા કમાણો, સંપત્તિ કમાણો, કરોડો કમાણો, બિઝનેસ ધંધા બધું કર્યું, પણ લાખ લાખ સલામ છે ભેરુબંધ, જીવતર જીવવાની અને આત્મ કલ્યાણ માટે ભગવાનના ચોપડે કંઈક લખાવાની મુદત કે તારીખ એ સમય મને તે દેખાડ્યો. જો આ સુધી નું આવ્યો હોત ને તો રતન ટાટાને ખબર ન પડત કે જગતમાં કલ્યાણ કેમ કરાય. મારી વાતનો ભાવાર્થ કે જીતુભાના પરિવારને લાખ લાખ સલામ છે અને જગતને દેખાડ્યું આમ કલ્યાણ કરાય, આમ કરાય. એટલા માટે કારણ કે દુનિયાને જેમાંથી શીખવા મળે અને એ જગતને આપીએ. કે છેલ્લી વાત કરી દઉં, સમય પણ ઘણો બધો થઈ ગયો છે. મેં દેખ્યો અંતે જારિયો મુજી લેલા દે કેરો હડ, અબ થારો રાજા ના જમે તને ફટ ગોજારા અજન. આ સાલા પ્રેમની વાતો કરે છે ને બધા ખૂણામાં જઈને, એકચ્યુઅલી જીવી લેવાય ને એકચ્યુઅલી આમ કરી લેવાય, હાવ ખોટા છે. પ્રેમ કેવો હોય સાંભળજો. આમાં રાજપૂતે પ્રેમ કર્યો હતો અને કીધું તું કે જીવતા તો દુનિયા આખી આવીને મળે, પણ મર્યા પછી આવીને જો પ્રેમ કરું ને તો માનજે માંગડા વાળો બોલ્યો છે. આયો જીવતા બધા પ્રેમ કરે અને જીવતા બધા આવીને મળે, પણ પદમાં આ ખોળિયું ખાલી થઈ જાય અને મર્યા પછી જો ભૂત બનીને પાછો ન આવું અને ભૂત બની અને પાછો જો પ્રેમ ન કરું તો રાજપૂતાય લાજે. અને એના માટે મને યાદ